નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાત યુટ્યુબ ચેનલ પર। તમામ ઉમેદવારો માટે એક મહત્વનો નિર્ણય છે કે આ તમામ ઉમેદવારો ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2ના તમામ ઉમેદવારો માટે ખુશ ખબર છે। તમારો વારો પણ ભાઈ આવી જશે। એનું શું કારણ છે કે એક મોટો નિર્ણય લેવાયેલો છે। પ્રવાસી શિક્ષકોની ભરતી કરાશે। ભાઈ, પ્રવાસી શિક્ષકોની ભરતી એટલે અત્યારે હાલ જે પણ ભરતીઓ છે એ શરૂ નથી થઈ। અત્યારે જે પણ ભરતીઓ છે જેમ કે ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2 એટલે ધોરણ 1 થી લઈ 8 એટલે કે 1 થી 5 અને 6 થી 8 એટલે કે 1 થી 8 અને 9 થી 12 લઈને જેટલા પણ શિક્ષકો છે એની ભરતી તમારા કોઈ સાહેબ અથવા મંત્રી હશે। હું નામ નથી લેવા માગતો કારણ કે નામ પણ ન લઈ શકાય। ભાઈ, જે પણ તમારા મંત્રી છે એમને જણાવેલું છે કે 9 જૂન સુધીમાં બધી ભરતીની તારીખો છે એ પૂર્ણ કરી દેશે, પરંતુ 9 જૂન વહી ગઈ, આજે 11 જૂન થઈ ગઈ, પરંતુ ભરતી પૂર્ણ નથી થઈ। તો એના કારણે નિર્ણય લેવાયેલો છે કે ફટાફટ લેવાશે પણ એટલે એવી જાહેરાત થઈ ગઈ છે। અને હવે આપણે આજે મિત્રો બુધવાર છે એટલે કે આજે જ મિત્રો અથવા કાલે 2 દિવસની અંદર બેઠક મળવાની છે અને બેઠકની અંદર નિર્ણય લેવાનો છે એવી માહિતી પણ ઓલરેડી ઓફિશિયલ માહિતી જાહેર થઈ ગઈ છે કે આ રીતે નિર્ણય લેવાનો છે। તેની હું વધુ અપડેટની વાત કરું એ પહેલાં જો તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। પ્લસ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વખત વિઝિટ કરો છો તો તમારા મિત્રોને પણ કહેજો કે આ વિડીયો જોઈ લે, જેથી કરી એને સંપૂર્ણ અપડેટ છે એને ખબર પડી શકે। તો હવે હું તમને ઓફિશિયલ જે પણ અપડેટ છે એ આપું। અને પ્રવાસી શિક્ષકની ભરતી કરાશે તેમાં તમામ ઉમેદવારો છે એ ભાગ લઈ શકે છે એવું નથી। અને પ્રવાસી શિક્ષકોની ભરતી એટલે જે પણ કરાર આધારિત ભરતી હોય છે એ પ્રમાણે પણ હોઈ શકે છે। મિત્રો, સરકારે તાત્કાલિક પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની છૂટ આપવી જોઈએ। તો મિત્રો, હવે અહીંયા સરકારે શા માટે તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવાની છૂટ નથી આપેલી અત્યારે, પરંતુ હવે આપવાની છે। હું તમને ગેરંટી મારીને કહું છું મિત્રો, શિક્ષકોની ખાલી જગ્યાઓ છે અને વિદ્યાર્થીઓ ભણવા જાય છે તો શિક્ષકો ઘટે છે તો શું કરવું? તો એટલા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનું કહે છે અને પ્રવાસી શિક્ષકોની ભરતી પણ થવાની છે। તો અહીંયા મિત્રો, બીજી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 5 વર્ષથી શિક્ષકોની ભરતી થઈ નથી। હું નથી કહેતો, અહીંયા મિત્રો ઓફિશિયલી માહિતી આપેલી છે। તો કોણ કહેલું છે કે પણ અહીંયા તમે જોઈ શકતા હશો કે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 5 વર્ષથી શિક્ષકોની ભરતી કરાઈ નથી અને મોટાભાગના શિક્ષકો નિવૃત્ત થઈ ગયા છે। આ તો ભાઈ 100% સાથે 5 વર્ષમાં કુબેર ડિંડોર સાહેબ છે એ કહે છે એ પ્રમાણે કે ભાઈ આ જૂનના અને મે અને આ 31 તારીખ શિક્ષકો છૂટા થાય છે। તો ઘણા શિક્ષકો છૂટા થયા હોય તો નવા શિક્ષકોની ભરતી જ નથી કરાઈ તો ભાઈ વિદ્યાર્થીઓને ભણાવવું શું? કોણ વિદ્યાર્થીઓને ભણાવતા? એના માટે એ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવી જોઈએ અને તાત્કાલિક છૂટ આપી દો। મિત્રો, આ વાતથી તમે આ મારી જે પણ વાત છે અને મારી અને તમામ ઉમેદવારોની વાત છે કે ભાઈ પ્રવાસી શિક્ષકોની ભરતી કરાવવી જોઈએ। તો તમામ ઉમેદવારો જગ્યા મળે છે, એનું સિલેક્શન થાય છે તો તમે શા માટે સહમત નથી? હવે મિત્રો, એના પછી જો અહીં બીજી માહિતી પણ આપેલી છે તો આ પ્રમાણે બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘની મીડિયા જે પણ છે એની સામે એને કીધેલું છે એ પ્રમાણે કે આ ભરતી થવી જોઈએ જેથી કરી તમામ ઉમેદવારોને લાભ મળી શકે। તો આ પ્રમાણે માહિતી છે અને જો આના ઉપર બીજી કંઈ પણ અપડેટ આવશે, ભરતી થશે તો તમને એક વિડીયો બનાવી માહિતી આપી દઈશું। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।